હવે આગળ વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદના કારણે એરપોર્ટ ડૂબ્યા. સમગ્ર મુંબઈમાં પાણી જ પાણી. મુંબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાયા. 250 થી વધુ ફ્લાઇટ પર અસર. 4 ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરાઈ. તો મુંબઈમાં 2 દિવસથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ શહેર સહિત આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. 24 કલાક ધબકતા મુંબઈ શહેરનું જનજીવન ઠપ થઈ ગયું છે. ડ્રેનેજ બ્રેક મારતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈની લોકલ ઠપ થઈ છે તો બીજી તરફ મુંબઈ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાઈ જતા હવાઈ સેવા પણ ઠપ થઈ ગઈ છે. મુંબઈથી અનેક ફ્લાઇટ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની નોબત ઉભી થઈ છે. તો મુંબઈમાં ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાયા છે. તેના લીધે સંખ્યાબંધ ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે. મુંબઈ જતી 4 ફ્લાઇટ સુરત એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.